પછી બારે આવીને જે જૂના હરિભક્તો હતા એને કીધું કે સ્વામી તો મને આમ પૂછ્યું ને મેં આવી રીતે કીધું. એટલે હરિભક્તો વઢ્યા કે સ્વામી તારું પ્રારંભ ફેરવવા માંગતા હતા કે આ ક્યાં સુધી 1500 માં રહેશે. એટલે સ્વામી એમ પૂછ્યું તારો પગાર કેટલો છે ને એને જાણીને 600 રૂપિયા ઓછા કીધા. તો સ્વામી પણ હવે તો સ્વામી ભાઈ આપણે ગુરુના ગુરુ, હવે એ કઈ સ્વામી થોડી છેતરાવાના હોય. પછી હરિભક્તો બહુ વઢ્યા કે મૂર્ખા આવી રીતે કરવાની શું જરૂર હતી કે સ્વામી મારી પાસે પૈસા માંગે તો. હવે સ્વામી એ પૈસા માંગતા હતા એટલે સ્વામી કે ભગવાનને પ્રાર્થના કરશું તમારો પગાર 1500 થાય. તો 1500 રહ્યા થઈ ગયા ને બરાબર. એટલે એવા મોટા સંત પાસે કપટ કરાય નહીં. ન સમજાય તો બીજી વાર પૂછાય કે પછી આવા મોટા સંતો શાસ્ત્રી સ્વામી જેવા એને પૂછાય. અમે સેવામાં આવ્યા હતા ત્યારે પૂજા બધે 14 અમારા ભેગા એમાં એક જ સત્સંગી અમે બધા બાકીના બધા પરોક્ષના હતા. તો સ્વામીજી પાસે પૂજા માંગી કે સ્વામી અમને પૂજા આપો ને. તો સ્વામી કે તમારા ઘરમાં લસણ ડુંગળી ખવાય ને તમે નિયમ ન પાડો તમને કોઈને પૂજા નહીં આપીએ. પછી એમ કીધું ભલે. પછી ગયા સ્વામી પાસે, શાસ્ત્રી સ્વામી પાસે કે સ્વામી મોટા સ્વામી પાસે ગયા હતા પૂજા માંગવા માટે. 14 જણમાં એક સોની હતો એ પૂજા કરતો હતો, બાકી અમે એમને તો શું કરીએ હવે. એટલે સ્વામી કે હમણાંની 2-3 દિવસ પછી જાજો. પછી 2-3 દિવસ પછી ગયા. સ્વામીજીને કીધું સ્વામીજી પૂજા આપો ને. તો સ્વામી કે નિયમ પાડશો? હા સ્વામી નિયમ પાડશું. તો તમારા ઘરમાં લસણ ડુંગળી ખવાય તો કે અમે નહીં ખાઈએ. તો સ્વામી કે ઠીક છે જાઓ ત્યારે કહેજો. અને પછી અમે રજા લીધી ત્યારે 14 હતા એમાંથી એક છોકરો સત્સંગી હતો સોની, અને બાકી અમે બધા પરોક્ષના એ વખતે. ત્યારે સ્વામીજીએ એક બે છોકરાઓને પૂજા આપી. એમાં એક હું અને બીજો એક છોકરો હતો. સ્વામી કે હમણાં તમને બેને પૂજા આપીએ છીએ, અત્યારે તમે 2 પૂજા લો, બાકીના 10 છોકરા છે હજી મહિનો પછી વાત, પછી અમે જોશું ને પછી પૂજા આપશું. એટલે અમને પૂજા આપી. તો કહેવાનો મતલબ કે સ્વામીજી અમને ના પાડી કે હમણાં તમને પૂજા નહીં આપીએ. ત્યારે અમે અમારી બુદ્ધિ બંધ કરીને શાસ્ત્રી સ્વામી પાસે ગયા અને એમને પૂછ્યું કે સ્વામી આમાં શું કરે. ત્યારે સ્વામી કે 2 દિવસ પછી સ્વામીને મળજો. અને 2 દિવસ પછી મળ્યા તો અમને સ્વામીએ પછી પૂજા આપીને અમે પૂજા કરતા થયા. સમજાય તો છે ને? સમજાય છે ને? ટાઈમ ઓછો છે એટલે જો ઘનશ્યામ પ્રેમક સ્વામી પછી ના પાડી ગયા. ત્યારે પછી આપણે ક્યારેક અત્યારે નથી લેવું પ્રવચન. એટલે જ્યાં આપણી બુદ્ધિ બંધ થઈ જાય ને ત્યાં મોટા સંતોના આપણે ચરણમાં પડી જવું કે સ્વામી આમાં શું કરાય. કેમ કે એ અનુભવી છે, સ્વામી ભેગા વર્ષો સુધી રહ્યા છે અને અમારા જેવા તો કેટલાય આવતા હોય એમની પાસે, એટલે એમને ખબર હોય. એટલે આ તો 99 ની વાત છે. તો રૂડાભાઈને પછી મહારાજને કે મહારાજ હું ઘરે જાઉં, મારે ખેતરના કામકાજ છે. બળદ ગાડું લઈને જતા રહ્યા. બ્રહ્મચારી મહારાજે કીધું કે અત્યારે ગઢપુર મંદિરનું કામ ચાલુ છે, તમે બળદ ગાડું આપો, અત્યારે જરૂર છે. પણ માન્યા નહીં. પછી મંદિરનું કામ તો પૂરું થઈ ગયું અને મહારાજ પણ સોદામ સીધાવી ગયા. પછી રૂડાભાઈ રડવા બેઠા. મહારાજ શ્રી પાસે આવ્યા, રડવા માંડ્યા કે મેં મહારાજની સેવા મને કીધું છતાંય મેં સેવા કરી નહીં. એટલે ચાન્સ ચૂકી જવાય નહીં, એ આપણે જોવાનું. જે આપણને ચાન્સ મળે તો એ આપણે તક ચૂકવી નહીં. અને રઘુવીરજી મહારાજને પછી રૂડાભાઈએ 12 બળદ આપ્યા, 1 ડઝન બળદ આપ્યા. અને તો એમને સંતોષ ન થાય એટલે ઘરે જઈને રડતા હતા. ત્યારે રૂડાભાઈના એક સંબંધી હતા, એને મહારાજે દર્શન આપ્યા અને એને કીધું કે તમે રૂડાભાઈને કહેજો હવે ચિંતા કરે નહીં, અને તમે જે ગઢપુર મંદિરમાં 12 બળદ આપ્યા છે ને અમને મળી ગયા છે, અક્ષરધામમાં તમારા બળદ આવી ગયા. આ એમની સેવા થઈ. અને પછી રૂડાભાઈની કાંઈક શાંતિ થઈ. પણ હજી મનમાં થોડુંક એમ થાય છે કે મને જેવી જોઈએ એવી મહારાજની સેવા મળી નહીં. મહારાજે કીધું અને હું સમજી ન શક્યો. અને એ વખતે ગઢપુર મંદિરની તિજોરી એની સેવા માટે એક હરિભગતની જરૂરત, અને રૂડાભાઈ દર્શન કરવા આવ્યા. રૂડાભાઈ આવે ને એટલે રઘુવીરજી મહારાજે રૂડાભાઈને કીધું કે આપણે આ મંદિરના અંદર એક હરિભગતની જરૂર છે, પણ નિર્લોભી હોવો જોઈએ, એને કોઈ જાતનો લોભ ન હોવો જોઈએ. જો આગળ લોભ કર્યો ને બળદગાડું લઈને જતા રહ્યા, એટલે નિર્લોભી હોવો જોઈએ. ને બીજો નિર્માની હોવો જોઈએ. એવો હરિભગત હોય, નિર્મોહી હોવો જોઈએ. એવો હરિભગત હોય ને તો તમે શોધજો, તો આપણે આ ગઢપુર મંદિરની તિજોરી સંભાળી શકીએ. અને આમાં તો ઘણું જોખમ હોય, એટલે આપણે એવા સારા હરિભગતને શોધજો. એટલે રૂડાભાઈ ઉતારે ગયા અને વિચાર કરવા માંડ્યા કે એક વખત હું તક ચૂકી ગયો કે મહારાજે કીધું તો આ બળદ ગાડા કોના છે, 3 વખત પૂછ્યું હતું, છતાંય હું સમજી ન શક્યો, બળદ ગાડું લઈને જતો રહ્યો. એક વખત તક ચૂકી ગયો. આ વખતે મને ભગવાને બીજી તક આપી છે.
એટલે બીજે દિવસે સવારના રઘુવીરજી મહારાજ પાસે આવ્યા, દંડવત કર્યા. રઘુવીરજી મહારાજ કે કેમ તમારી નજરમાં કોઈ એવા હરિભગત છે જે તિજોરી સાચવી શકે, નિર્લોભી હોય, નિર્મોહી હોય, નિર્માની હોય, એવા કોઈ હરિભગત છે? તો કે આ છે ને. તો કોણ છે એવા? તો કે હું પોતે. અરે કે તમે સેવા કરશો? તો કે આ હું સેવા કરીશ. તો તમે સેવા કરો પણ તમારે આ ઘર બાર ને આ ખેતર ને આમ તેને બધું ઓલું આગળનું સાંભળેલું ચરિત્ર કે આ બળદગાડું લઈને જતા રહ્યા હતા ને આ તે બધું, તો તમે સેવા કરશો? એટલે રૂડાભાઈ કે આ મારા શ્રી તમે જ્યાં સુધી કહેશો ત્યાં સુધી હું ગઢપુર મંદિરની તિજોરી સાચવીશ. અને એ રૂડાભાઈ પછી ગઢપુર મંદિરના અંદર રહ્યા અને રઘુવીરજી મહારાજે કીધું એવા નિર્લોભી થયા, નિર્માની થયા, નિર્મોહી થયા અને ગઢપુર મંદિરની તિજોરી સાચવી તે જીવન પર્યંત સાચવી અને દેહના અંતે અક્ષરધામમાં ગયા. એટલે આપણે ભગવાન સેવા કરવાની તક આપે છે. બાય ચાન્સ ચૂકી જવાય તો પછી બીજી વાર તક આપે છે, તો એને આપણે સમજી વિચારી અને એ પ્રમાણે આપણે પછી સેવાનો લાભ લઈ લેવો. પણ જે ભગવાનની જ્યારે આજ્ઞા હોય ને એ પ્રમાણે સેવા થઈ જાય તો એમાં વાંધો આવે નહીં. હવે આપણે બધાએ જાણીએ છીએ એક વાત દીવા જેવી ચોખી છે કે સર્વજીવ હિતાવહ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ આપણું ટ્રસ્ટ છે, એના આજીવન મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પૂજ્ય શાસ્ત્રી સ્વામીને મોટા સ્વામી હયાતીમાં નિમણૂક કર્યા છે. આ તો ચોખ્ખી જ વાત છે ને, આમાં તો કાંઈ આપણે તો ભગવાનને સ્વામીની સાક્ષી બોલવાનું હોય. તો સ્વામીજીને મોટા સ્વામીએ નિમણૂક કર્યા છે કે મારી જગ્યાએ હું શાસ્ત્રી સ્વામીની નિમણૂક કરું છું. તો હવે એમાં આપણે જો કાંઈ ગડબડ ગોટાળા કરીએ તો રૂડાભાઈને આપણામાં શું ફરક રહે? ભાઈ નામના રૂડા રે, જે નામથી કાંઈ નથી થતું એટલે નામના રૂડા રે. સાણંદપુરના અંદર ગોપાળાનંદ સ્વામીએ કષ્ટભંજન દેવ પધરાવ્યા, હનુમાનજી મહારાજ, બરાબર ને? આખા વિશ્વના અંદર પ્રખ્યાત થયા. બાજુમાં જ ગોપીનાથજી મહારાજ મંદિર ગઢડા. તો વિચારજો, પણ ગોપાળાનંદ સ્વામીએ સાણંદપુરમાં કષ્ટભંજન દેવને પધરાવ્યા. એ ગોપાળાનંદ સ્વામી કેવું ઐશ્વર્ય મૂક્યું હશે. તો એ આપણે મોટા સ્વામીને કેવા ગણતા હતા? સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેવા ગણતા હતા, બરાબર ને? તમે ઘણીવાર સાંભળ્યું હશે. આપણે નહીં, વડતાલના મોટા સંતો કહેતા હતા કે મોટા સ્વામી ગોપાળાનંદ સ્વામીના સમકક્ષ છે. તો ગોપાળાનંદ સ્વામી સાણંદપુરમાં હનુમાનજી મહારાજ પધરાવે અને એના ઐશ્વર્યથી આખા વિશ્વના અંદર સાણંદપુર કષ્ટભંજન દેવો પ્રખ્યાત થઈ જાય તો સદગુરુ ધ્યાની સ્વામી શાસ્ત્રી સ્વામીને એની ગાદી પર પધરાવે. જો આપણે સ્વામીને ગોપાળાનંદ સ્વામી જેવા ગણતા હોઈએ, માનતા હોઈએ તો આપણા હૃદય ઉપર હાથ રાખીને આપણે વિચારવાનું બધાને કે સ્વામીની ભૂલ છે આમાં કે સ્વામીની ભૂલ કાઢવા બેઠા આપણે. કે સ્વામીની તો ક્યાંય ભૂલ નથી. ભૂલ હશે તો ક્યાંય આપણી ના સમજણની ભૂલ હશે, ક્યાંય નાદાની થાતી હશે. તો આપણે આ નાદાની દૂર કરવાની, સમજણની દ્રઢતા કરવાની. જેની સમજણ મોટો ગ્રસ્ત અને ત્યાગીનો કાંઈ મેળ નથી. વડતાલનું 20મું રચનામૃત મહારાજ કે ગ્રસ્ત ને ત્યાગી એનો કાંઈ મેળ નહીં, નાના મોટાનો કાંઈ મેળ નહીં. જેની સમજણ મોટી એ મોટો છે. એટલે આપણે અક્ષરધામમાં જવું છે, મચ્છરને અક્ષરધામમાં જવું છે તો એ જઈ શકશે? વૈકુંઠમાં જવું છે જઈ શકશે? નહીં જઈ શકે. પણ મચ્છર એ એને વિવેક બુદ્ધિથી એને ગરુડની પાંખમાંથી બેસી જવું જોઈએ. ગરુડની પાંખમાં બેસી જાય તો આંખ બંધ કરીને સીધો વૈકુંઠમાં પહોંચી જાય. પણ એ મચ્છરે એને એટલો વિવેક રાખવો જોઈએ કે એ જેની પાંખમાં બેઠો છે એ ગરુડ છે કે ગીધ. હવે ગીધની પાંખમાં બેસી ગયો તો મરેલા પુત્ર માથે જશે, તો ક્યાં ગતિ થઈ? એટલે આપણે અક્ષરધામમાં જવું છે. અક્ષરધામમાં જાય ગુણાતીતાનંદ સ્વામી લખ્યું છે કે શાસ્ત્રમાં લખેલા ભગવાનનો સાક્ષાત્કાર કરેલા એવા સાચા સંત મળે તો કરોડો જન્મની કસર આના જન્મે ટાળી નાખે અને આપણને અક્ષરધામમાં લઈ જાય. તો એવા સંત આપણે મળ્યા કે નહીં? સદગુરુ ધ્યાની સ્વામી, તો એવા સંત આપણે મળ્યા. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું કે આપણા શરીરમાં 3.5 કરોડ રૂવાડા છે. એક રૂવાડામાં 2 રોગ બેઠા છે. કેટલા રોગ થયા? 7 કરોડ રોગ છે. હવે એક રોગ એક દિવસ આવીને આય હલ્લો જય સ્વામિનારાયણ કરી જાય તો આપણા તો જય સ્વામિનારાયણ થઈ જાય ને, હતા થઈ જાય ને પછી કે સારા હતા. ઉપર ટીપરી હોય તો સારા હતા, નકર પછી કોણ કહેવાનું હતું? તો એ 3.5 કરોડ રોગ એનામાંથી એક રોગ છે. એ રોગ છે ભવ રોગ.
પણ નિષ્કુળાનંદ સ્વામી કે જો સાચા વૈદ મળે તો એક રોગને કાઢે તો એના પાછળ 7 કરોડ રોગ ટળી જાય. તો એવા સાચા વૈદ કોણ? તો મુક્તાનંદ સ્વામી જેવા હોય, ગોપાળાનંદ સ્વામી જેવા હોય, બ્રહ્માનંદ સ્વામી જેવા હોય, જેને ભગવાનનો સાક્ષાત્કાર કરેલો હોય, એવા મોટા સંત હોય, ધ્યાની સ્વામી જેવા સંત હોય, એવા સાચા વૈદ મળે તો એક રોગ ટાળે, એના પાછળ 7 કરોડ રોગ ટળી જાય. હવે આપણે વિચારવાનું છે કે આપણે રોગ ટાળવા છે કે નથી ટાળવા. એવા આપણે સાચા સંત મળ્યા છે, એનો આપણે શરણો આપણે સાચા મનથી કરીશું, એના શરણે બેસીશું તો એ આપણા માટે એમની અમી દ્રષ્ટિ છે અને આપણો આ છેલ્લો જન્મ થઈ જશે. અને અંતે અક્ષરધામમાં આપણે જેમ સ્વામીજી ભગવાનની મૂર્તિનું સુખ લે છે એમ સ્વામીજી આપણને ભગવાનની મૂર્તિનું સુખ આપશે, ત્યાં બેસાડી દેશે. પણ અહીંયા સખડા રહ્યાશું તો અહીંયા સખડા નહીં રહીએ તો પછી જોઈએ હોલના અંદર સખડા ન રહી શકતા હોય તો એ અક્ષરધામમાં ક્યાંથી પહોંચશે ને કેમ સખડા રહેશે? એટલે હોલની આ હોલની વાત નથી હો, ઓલ ઓવર કોઈ હોલની વાત નથી, ચાલો ને કોઈની વાત નહીં. પણ સગના રહેવું, ગુણાતીતાનંદ સ્વામી કીધું વાંદરું વૈકુંઠમાં ટકે નહીં. એ હનુમાનજી પહોંચ્યા, બાકી બધા કુદાકુદ કરી પાછા ઉતરી ગયા. એટલે ભગવાન લેવા આવશે, સ્વામી લેવા આવશે તો પહોંચાશે નહીં. એટલે અક્ષરધામમાં જવા એવી પાત્રતા આપણે કેળવવાની સમય નથી, એટલે આપણે અત્યારે વિશેષ વાત નહીં કરીએ. પૂજ્ય સ્વામીજીના આપણે આશીર્વાદ લેવાના છે. તો અંજારના હરિભક્તો ખૂબ સારો સત્સંગ કરે છે. કચ્છના હરિભક્તો નિયમ નિષ્ઠે અને પક્ષમાં બધી રીતે પૂરા છે. એટલે નિયમ નિષ્ઠે પક્ષ બધી રીતે નહીં ને બોલું આવી જાય પીવાનું ખાવાનું. એટલે નિયમ નિષ્ઠે અને પક્ષમાં પાકા છે. મધ્યનું 61મું ઈ પાકો સત્સંગી કહેવાય. તો તમે બધા પાકા સત્સંગી છો. અને વિશેષ કરીને આ સત્સંગ મંગળામાં તો લગભગ બધા આવતા જ હશે ને, એટલા અત્યારે છે એટલા. અમારે કયું આજે ગાંધીધામમાં કાલ ગાંધીધામમાં અમારે ઉતારો હતો તો જાહેરાત કરી મંગળામાં સ્વામીજી કાલે પધારશે, એટલે 5:30 મંગળા કરવાની. એટલે ઘણા હરિભક્તો આવ્યા. એટલે મેં પૂછ્યું આમ કેમ આ બધા રોજ આવે છે? તો મને કે ના કણભાથી ઇન્સ્પેક્શન આવ્યું ને એટલે આવ્યા છે. એટલે જો કદાચ અહીંયા ઇન્સ્પેક્શન આવે મંગળામાં તો ખબર પડે. ના આવતો તો મંગળામાં આવતા રહેજો, કથા વાર્તા થાય છે એનો લાભ લેજો, કણભાથી લાઈવ કથા આવે છે એનો બધા લાભ લેજો, અને સારા આપણા ગુણ થાય અને સારી સમજણ થાય. અને સ્વામીનો મૂળભૂત અભિપ્રાય છે એ આપણે બધાને સમજાય અને સ્વામીને રાજી કરી શકીએ એવું આપણે કરવાનું. સજાનંદ સ્વામી નારાયણ.